ક્લાસમાં અહીં કન્ટિન્યુ કરશું. થોડીક ટેકનિકલ કારણે બંધ થઈ ગયો હતો, પરંતુ આપણે શરૂઆત કરીએ અહીં આગળ બેટા કે આપણે શું જોયું હતું, બેની ચાવી જોઈ હતી. ઓકે, તો બેટા બેની ચાવી જોઈ લીધી એટલે ખબર પડી ગઈ. ઓકે, હવે બેટા 4માં શું આવશે બેટા? આ નૃત્ય. પણ કેટલા અંક લેવાના? છેલ્લા 2 અંક. 4માં કેટલા અંક લેવાના? છેલ્લા 2. ફોર એક્ઝામ્પલ 2016, તો 2016ને 4 વડે ભાગી શકાય? હા, કેમ કે 16ને ભાગી શકાય. ઓકે બેટા, હવે 5ની ચાવીમાં એકમનો અંક 0 હોવો જોઈએ તો 5 હોવો જોઈએ. જેમ કે બેટા સમજો કે અહીં આગળ હું લખું 25, તો એકમનો અંક 5, તો 25ને પણ 5 વડે ભાગી શકાશે. પછી બેટા લખું 10, તો 10ને પણ 5 વડે ભાગી શકાશે. કેમ કે એકમનો અંક 0 આવી ગયો. બેટા ચલો 6ની ચાવી, તો 6 કેવી રીતે બને બેટા? 6 કેવી રીતે બનશે? 6 કેવી રીતે બનશે? 2 ગુણ્યા 3. તો જવાબ કેટલો બેટા? 6. એટલે કે 2ની ચાવી પણ લાગુ પડવી જોઈએ, 3ની ચાવી પણ લાગુ પડવી જોઈએ. કે સાહેબ હું અહીં કંઈક ભૂલી ગયો છું બેટા, 3ની ચાવી. તો 3ની ચાવીનો મતલબ શું થશે બેટા? સમજો કે કોઈ પણ આપેલ સંખ્યા હોય બેટા, 2108 માની લો કે આપેલ સંખ્યા છે, એનો સરવાળો બેટા 3 વડે ભાગી જવો જોઈએ, તો સંખ્યાને ભાગી શકાય. સાહેબ કેવી રીતે સમજાવો? કે 2 + 1 + 0 + 8. તો બેટા સમજો કે 8ને કેટલા? 9, 9ને 10 ને 11, કેટલા બેટા થઈ ગયા? 11. તો 11ને 3 વડે ભાગી શકાશે નહીં. ફોર એક્ઝામ્પલ બેટા 27 લીધા હોય, ચલો 27 કહો, તો 27ને 3 વડે ભાગી શકાય. કેવી રીતે? કે 2 + 7 કેટલા ગયા બેટા? 9. તો 9ને 3 વડે ભાગી શકાય? હા, 3 તરી 9 બેટા. તો માટે આગળ 3ની ચાવી લાગુ પડશે. શું બેટા? કે 3ની ચાવી લાગુ પડશે. ખબર પડી ગઈ? તો 3ની ચાવી અને 2ની ચાવી ખબર પડી ગઈ. ઓકે, ચલો આટલું થઈ ગયું બેટા. તો હવે આપણે થોડુંક આગળ જવાનો પ્રયાસ કરીને શું જોઈએ બેટા? સમજો કે ધારો કે 7ની ચાવી, તો 7ની ચાવી ડાયરેક્ટ જ લાગશે બેટા. ફોર એક્ઝામ્પલ બેટા આગળ લખું કે 48, તો 48 એ 7ની ચાવીમાં લાગશે નહીં, એટલે કે 7નો ઘડિયો જ તે. તો 7ની જગ્યાએ 49 હોય તો 7 × 7 = 49 થાય. એટલે 7ની ચાવી તો શું છે બેટા? જે ભાગાકારમાં આપણે કરીએ એ મુજબની છે. ચલો 8ની ચાવી, તો 8ની ચાવીમાં બેટા શું આવશે? છેલ્લા કેટલા અંક આવશે? 3 અંક આવશે. શું આવશે બેટા? છેલ્લા 3 અંક. શું છે બેટા? કેટલા આવશે બેટા? છેલ્લા 3 અંક. કે સાહેબ છેલ્લા 3 અંક એટલો મતલબ શું થાય બેટા? કે માન લે બેટા અહીં આગળ 2108 લખ્યા છે, છેલ્લા 3 અંક એટલે બેટા 108. તો 108ને 8 વડે ભાગી શકાય, તો મતલબ કે 2108ને પણ 8 વડે ભાગી શકાય. તો ચલો બેટા 8 × 1 = 8, કેટલા વધ્યા? 2, અહીં 8. તો 8 × 1 = 8, 2 = 16, 8 × 3 = 24, કેટલા વધ્યા બેટા? 4. બેટા મીંડું ઉતારો કે 8 × 5 = 40. જવાબ કેટલો બેટા? 0. મતલબ જવાબ શું આવે બેટા? ભાગફળ કેટલું આવ્યું? 13.5. તો બેટા ખબર પડી જવી જોઈએ આપણને કે 2108ને ભાગી શકાય કે નહીં. તો ચાવી કેવી રીતે લાગુ પડે છે? 9માં બેટા શું આવશે બેટા? કે 3 તરી 9, એટલે કે 3ની ચાવી લાગે તો જ 9ની ચાવી લાગે. 10ની ચાવીમાં બેટા છેલ્લે શું હોવું જોઈએ? 0. 11ની ચાવી જોવાની છે બેટા. શું છે બેટા? 11ની ચાવી થોડીક કોમ્પ્લિકેટેડ છે બેટા. શું છે? થોડીક કોમ્પ્લિકેટેડ છે. સમજવાનો પ્રયાસ કરજો, એકદમ ઇઝીલી સમજાય છે બેટા. ઓકે, ચલો. અને 12માં શું આવશે બેટા? કે 6ની ચાવી લાગે, 2ની ચાવી લાગે, તો 3ની લાગે તો 4ની લાગે. તો એ રીતે બેટા 12ની ચાવી લાગે. હજુ કહું છું, એક આખે સંપૂર્ણ ક્લાસ છે બેટા, તમારે એમાં જોઈ લેવાનો છે. હવે સમજો કે આપણે કોને શીખવાની છે? 11ની. ખાસ શીખજો બેટા 11ની. તો 11ની ચાવી હોય તો ફોર એક્ઝામ્પલ હું કહું કે 3872 લીધા છે. 3872 લીધા બેટા. 3872 લીધા છે આપણે. તો બેટા 11ની ચાવીનો નિયમ શું કહે છે બેટા? કે આગળ સૌથી પહેલાં બેટા આને એ નામ આપો, અને બી આલો, અને સી આલો, અને ડી. બેટા હજુ કહું છું, સમજવા માટે છે. તો હવે એ અને સીનો સરવાળો કરો, બી અને ડીનો સરવાળો કરો. 3 + 7 શું કરે બેટા? 3 + 7. તો જવાબ કેટલો આવશે બેટા? 10. અને આ બાજુ બી અને ડીનો શું થશે બેટા? 8 + 2. તો જવાબ કેટલો આવશે બેટા? 10. ઓકે, જો હવે બેટા હવે જે પણ જવાબ આવે એને બંનેની બાદ કરો. તો 10માંથી 10 જાય તો શું આવશે બેટા? 0. શું આવશે બેટા? જવાબ 0. હવે બેટા સમજો, જો જવાબ 0 આવે અથવા તો 11 આવે ને બેટા, તો 11ની ચાવી લાગુ પડે. શું બેટા? જવાબ 11ની ચાવી લાગુ પડે. નહીં તો 11ની ચાવી લાગુ પડશે નહીં. બેટા હજુ કહું છું, તમને પ્રેક્ટિસ માટેની PDF તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ મળી જશે. એટલે કોઈ પણ તમે આડી અવળી જગ્યાએ ફાંફા મારતા નહીં બેટા. ઓકે, ચલો બેટા આટલું રાખીએ. આ ક્લાસ થોડો કટ થઈ ગયો હતો. કેમ કે થોડાક ટેકનિકલ સમસ્યાના કારણે થઈ ગયો હતો બેટા, પરંતુ કશો વાંધો નહીં, ટુ બી કન્ટિન્યુ રહેશે. હવે આના પછીનો ક્લાસ આપણે જોઈશું મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત. એ પહેલાં બેટા હજુ કહું છું, સ્ક્રીનશોટ પાડી લો અને સમજવાનો પ્રયાસ કરો.